તાલાલાના કેરી માર્કેટમાં કેસર કેરીની હરાજી શરૂ થઈ છે। પ્રથમ દિવસે 10,000 બોક્સની આવક થઈ છે। તાલાલામાં કેસર કેરીની હરાજી। કેસર કેરીના રસિયાઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તે તાલાલાની કેરી બજારમાં આવી ગઈ છે। ગીર સોમનાથના તાલાલાના મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો। હરાજી શરૂ થતાં જ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની કેરી લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા। પ્રથમ દિવસે 10 કિલોના 10,000 કેરીના બોક્સની આવક થઈ હતી। ગત વર્ષ કરતાં 5 દિવસ હરાજી વહેલી શરૂ થઈ। આ વખતે કેરીનો પાક ઓછો હોવાથી 10 કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ 700 થી 1500 રૂપિયા બોલાયો હતો। આ વખતે કેસર કેરીની સિઝન 45 દિવસ રહેવાનું અનુમાન છે। કેસરનું 25% જ ઉત્પાદન થવાના કારણે આ વર્ષે ભાવ ઊંચા રહેશે। કેસર રસિયા માટે કેસરનો સ્વાદ કડવો રહેશે। આ વર્ષે 60% કેસરનું ઉત્પાદન ઓછું થવાને કારણે પૂરી સિઝન દરમિયાન કુલ 5 થી 6 લાખ બોક્સ પૂરી સિઝન દરમિયાન આવશે એવી ધારણા છે। સૌરાષ્ટ્રમાંથી દર વર્ષ અંદાજે કેસર કેરીનું 3,34,984 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે, પરંતુ આ વખતે માત્ર 2 લાખ મેટ્રિક ટન જેટલું જ ઉત્પાદન થવાની શક્યતાઓ છે। બીજી તરફ 20 દિવસ પહેલાથી જ દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થવા લાગી છે। તાલાલાથી દુબઈ, અમેરિકા, યુકે, કેનેડા અને ફ્રાન્સમાં કેરીની નિકાસ થાય છે। મહેસાણામાં તાંત્રિક વિધિના નામે 15 લાખની ઠગાઈ કરનાર ઢોંગી ઝડપાયો। સ્મશાનમાં ઢોંગી તાંત્રિક વિધિ કરવા પહોંચ્યો અને જૂના ફરિયાદીએ પકડી પાડ્યો। વિજાપુર તાલુકાના દેવપુરા ગામની ઘટના છે। 1 વર્ષ પહેલા ઠગ તાંત્રિકે વિધિ કરી પૈસા ડબલ કરવાના બહાને ઠગાઈ આચરી। વિધિના નામે 2 ખેડૂતો પાસેથી 15 લાખની ઠગાઈ કરી ઢોંગી ભાગી છૂટ્યો, પરંતુ 1 વર્ષ બાદ ફરી સ્મશાનમાં દેખાતા પોલીસને જાણ કરી। પોલીસે આરોપીને મહેસાણા હાઈવે પરથી સરદાર બાવલા પાસેથી કાર સાથે પકડી લીધો। આરોપી તાંત્રિકની ગાડીમાંથી વિધિની ઘણી સામગ્રી પણ મળી આવી। 1 વર્ષ પહેલા રાજકોટના 2 ઠગોએ દેવપુરા ગામના ભરતભાઈ પટેલનો સંપર્ક કર્યો। તેમણે તાંત્રિક વિધિથી પૈસા ડબલ કરવાનું કહીને પહેલા 50,000 માંગ્યા। આ રકમને ડબલ કરી આપતા ભરતભાઈનો વિશ્વાસ જીતી લીધો અને ત્યારબાદ તેમની પાસેથી 7 લાખ પડાવ્યા। આ ઠગાઈની જાણ થતાં જ બીજા એક યુવકે પણ આરોપીઓને 8 લાખ આપ્યા હતા। 15 લાખની ઠગાઈ કર્યા બાદ આરોપીઓએ ફોન કરી દીધો હતો બંધ અને ફરાર થઈ ગયા। બોટાદથી દાણા જોઈને દોરા ધાગા કરતો ભૂવો પકડાયો। તમારું કામ દાણા જોવાનું, આ તે બધું બંધ કરો। બોટાદ શહેરમાં વિજ્ઞાન જાથા ટીમ દ્વારા પોલીસને સાથે રાખી દાણા જોઈ દોરા ધાગા કરતા ભૂવાનો પર્દાફાશ કરવામાં આવ્યો। મેલડીમાંના ભૂવા તરીકે દાણા જોવાનું કામ કરતા દિનેશ ભૂવા નામના વ્યક્તિનો પર્દાફાશ કર્યો। દિનેશભાઈ દ્વારા લોકોને અંધશ્રદ્ધામાં ધકેલી માતાજીનો પ્રકોપ અને માતાજીના ડરની વાત કરી રૂપિયા પડાવાય છે। દિનેશભાઈએ છૂટાછેડા કરવાના નામે 7,25,000ની માંગણી કરી। જયેશભાઈ ડાભી નામક વ્યક્તિ દ્વારા આ ભૂવા પર આરોપ લગાવાયો। જયેશભાઈના જણાવ્યા અનુસાર તેમના નાના ભાઈ અને નાના ભાઈની પત્ની વચ્ચે અણબનાવ રહેતા તેઓએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું, પરંતુ સામે જયેશભાઈના વેવાઈ આ ભૂવા દ્વારા ફેલાવેલ અંધશ્રદ્ધામાં ડૂબાયેલ હતા, તેથી તેમણે છૂટાછેડા માટે આ ભૂવાનો સંપર્ક કર્યો। બંને પરિવાર આ ભૂવા પાસે ગયો અને અંતે ઢોંગી ભૂવાએ છૂટાછેડા માટે જયેશભાઈ પાસે 51 લાખની માંગણી કરી। અંતે 7,25,000માં છૂટાછેડા નક્કી થયા, જેથી જયેશભાઈએ વિજ્ઞાન જાથાનો સંપર્ક કરી આ પાખંડી ભૂવાના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો। ધોરાજીમાં સેફટી વગર બ્રિજનું કામ કરતા મજૂરો, કોન્ટ્રાક્ટરની મનમાનીથી વાહન ચાલકો પરેશાન। ધોરાજીના જૂનાગઢ રોડ પર બની રહેલા બ્રિજના કામમાં કોન્ટ્રાક્ટરની મનમાનીથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। બ્રિજના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। કોન્ટ્રાક્ટરની મનમાનીને કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। કોઈ યોગ્ય વ્યવસ્થા વગર કામ થઈ રહ્યું છે। આજુબાજુના લોકોને તકલીફ થાય તેવું કોન્ટ્રાક્ટર અને લેબરોનું કામ હોવાથી હાલાકી પડી રહી છે। બ્રિજમાં કામ કરતા મજૂરો પણ સેફટી વગર કામ કરતા જોવા મળ્યા, જેના કારણે આજુબાજુના લોકો તેમજ દુકાનધારકોને જીવનું જોખમ છે। તેથી સ્થાનિકો વેપારીઓ અને રાહદારીઓમાં રોષ જોવા મળ્યો। જામનગરમાં હરિયા કોલેજ ખાતે એવોર્ડ પ્રોગ્રામમાં વિવાદ। જામનગરમાં આવેલા હરિયા કોલેજ ખાતે એવોર્ડ ફંક્શનમાં વિવાદ સર્જાયો। એવોર્ડ દરમિયાન મુંબઈથી આવેલા સ્થાપક ટ્રસ્ટી પરિવારે સ્થાનિક દ્રષ્ટિ અને સંચાલક મંડળ દ્વારા જીનેશભાઈ શાહ નામના વ્યક્તિને સ્ટેજ પર લવાતા વિવાદ સર્જાયો હતો। મુંબઈથી આવેલા ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના કાઉન્ટર ચેરમેન અને તેના પરિવારજનોનો દાવો છે કે જીનેશભાઈ શાહ નામના આ વ્યક્તિ સામે અનેક કેસ નોંધાયેલા છે, તેવા વ્યક્તિને સ્ટેજ પર સ્થાન આપવું અયોગ્ય છે। આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। આમ હરિયા કોલેજ સાથે સંકળાયેલા ટ્રસ્ટી રમણીકભાઈ અને તેના સાળા જીનેશભાઈ સામે આક્ષેપોને લઈ ઉહાપો મચી ગયો હતો। પહલગામ આતંકી હુમલાને લઈ દુનિયાભરમાં વિરોધ છે। અમદાવાદ મેમનગરમાં આતંકી હુમલાનો શહેરીજનોએ વિરોધ કર્યો। રિક્ષા ચાલક યુનિયનના સભ્યો સાથે લોકોએ નોંધાવ્યો વિરોધ। પહલગામ હુમલામાં મૃત્યુ પામેલાને શહેરીજનોએ શ્રદ્ધાંજલિ આપી। આતંકવાદી મુક્ત દેશ બનાવવાના નારા સાથે શહેરીજનોએ વિરોધ નોંધાવ્યો। આતંકવાદ મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવ્યા। કાશ્મીરના પહેલગામમાં
જે આપણા ભાઈઓને આપણે ગુમાવ્યા છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે. એઓને શ્રદ્ધાંજલિ પાઠવા, તેઓની આત્માની ચીર શાંતિ પ્રાપ્ત થાય એના માટે અમે સૌ એકત્ર થયા છીએ. તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવા સાથે દરેક લોકોને એક જ માગ છે કે સરકારની ઉપર આશા નહીં પણ અમને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર બદલો લઈને રહેશે. નિર્દોષ પર્યટકોના જીવ ગયા છે, જેઓ ફરવા માટે ગયેલા હતા. લોકોને એવું હતું કે ચલો હવે આટલું સરસ આપણે 370ની કલમ હટાવી છે તો આપણે કાશ્મીરમાં જઈને, કાશ્મીરમાં ખૂબ જ સુંદર વાતાવરણ હતું, પરંતુ આ લોકો ખબર નહીં ત્યાંના સ્થાનિક લોકો હશે એના સપોર્ટથી જ એ લોકો આટલું ખરાબ કૃત્ય કરી શક્યા છે. તો એના માટે માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર જડબાતોડ જવાબ આપશે. જે મૃતકો થયા છે 28 જે લોકો દેવલોક પામ્યા છે એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને એમના ઘર પરિવારને ભગવાન પરમાત્મા શક્તિ આપે એના માટે થઈને અમે લોકોએ આ કાર્યક્રમ રાખ્યો છે. ખાસ કરીને અમારી વિનંતી છે સરકારને પણ કે જરૂર પડે તો અમે પણ અમદાવાદ શહેરના 2 થી 2.5 લાખ રિક્ષાઓ ચાલકો છીએ, તો અમને પણ ગન આપવામાં આવે. અમે સ્ટેરિંગ મૂકીને ગન લઈને બોર્ડર ઉપર જવા માટે તૈયાર છે જરૂર પડે તો. આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં ફસાયેલું જામનગરનું દંપતી પરત ફર્યું. દંપતીએ પરત ફર્યા બાદ ન્યૂઝ 18 સમક્ષ જણાવી આપી હતી. પ્રદીપભાઈ રાવલ અને તેમના પત્ની જમ્મુ કાશ્મીરમાં મોરારી બાપુની રામકથા સાંભળવા ગયા હતા. દંપતીએ કહ્યું, રામકથા સાંભળવા ગયા હતા એટલે ભગવાન રામે અમને બચાવ્યા. જામનગરથી કાશ્મીરમાં ગયા બાદ ચોથા દિવસે રામકથા દરમિયાન આતંકી હુમલો થયો. આતંકી હુમલા બાદ 3-4 દિવસે કાશ્મીરમાં ફસાયેલા રહ્યા. આતંકી હુમલો થયો તે સ્થળ પણ દંપતી ગયું હતું. મોતના મુખમાંથી પરત ફરતા હાશકારો લીધો. મોરારી બાપુની રામકથા સાંભળવા માટે ગયા હતા અને 3-4 દિવસ બાદ જ્યારે આ બનાવ બન્યો ત્યારે તેઓ હેવતાઈ ગયા. તેમણે કહ્યું હતું કે જે સ્થળ ત્યાં આતંકીઓએ હુમલો કર્યો હતો એ પહેલગામમાં પણ તેઓ ગયા હતા, જો કે તેઓ હેમખેમ બચી ગયા તેનો તેમણે હાશકારો હતો. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.